અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનાર ટોળકીને યુપીથી પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું। સુરતના પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પાંડેસરા પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી છે। તો આ ગેંગ દ્વારા જ્વેલર્સનો ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીને અંજામ અપાયો હતો અને જ્વેલર્સમાંથી 11 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી। હાલ પોલીસે 3 આરોપીને ઝડપી તમામ દાગીના રિકવર કર્યા છે। તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢવામાં આવી હતી। તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ, તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ, આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે। આ 3ના નામ દીપુ સિંહ, વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ 3ને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।